सुरेश्वरजी कवीन्द्र विग्रह महोदय सुरी है वंदो में कर जोड़ी धर्म धुरंधर सुरेश्वरो ने वंदो में कर जोड़ी मधुरंदानी चामी कमासनो वंदो जामी जाय जय मधुरंदानी चामी कमासनो वंदो जामी जाय जय मधुरंदानी नमस्कार सुहराय सुखदम शरीर निराबाद सुखसजन यात्रा निभो छोजी स्वामी साता जो मथेणुना चामी कमासनो वस्यो जामु जय सिंहाय मथेणुना इच्छा कारण सिंधी से भगवान अभूत में भीतर रायम थाम्यो इच्छम थामनी रायम जंकिन चोबनो प्रपदियों बते पाणी विनय व्यावचे आगावे संगावे उच्चास ने समास में अंतर्वा सोरी बसे जंकिन ची वज्र विनय परिनियम सुगमवा बायरंवा तुबे ज्ञान मौन ज्ञान सत्याम विक्रम चामी कमासनो वंदो जामी जय सिंहाय मथेणुना राष्ट्र संत भारत दिवाकर अटल छात्रपति परम पूज्य आचार्य भगवान श्री वंशागर सुरेश्वर साहेब की जय चक्र चक्रवर्ती दीक्षा संत शिरोमणि कोकरा कविनोद अटल छात्रपति परम पूज्य आचार्य भगवान श्री गुणोदय सागर सुरेश्वर साहेब की जय साई से दिवाकर छात्रपति परम पूज्य आचार्य भगवान श्री कलाप्रद सागर सुरेश्वर महाराज साहेब की जय अजोड़ शासन प्रभावक 25वां वर्षित अपना तपस्वी रत्न सदा स्वभावे परम पूज्य आचार्य भगवान श्री कवीन्द्र सागर सुरेश्वर महाराज साहेब की जय ज्योतिष आचार्य मंत्र प्रभावक परम पूज्य आचार्य भगवान श्री वीरभद्र सागर सुरेश्वर महाराज साहेब की जय महोदय सागर सुरेश्वर महाराज साहेब की जय चामी कमासनो जामी जय सिंहाय मथेणुना चामी कमासनो वंदो जामी जय सिंहाय मथेणुना सुखाय सुख तप शरीर निराबाद सुख साहित्य का देव ज्योति स्वामी साताजी मथेणुना इच्छा काल संदेश भगवान अभूत देवतराय काव्यो इच्छा काव्य में रायम जल की जी अपत्यम प्रपत्यम धरती पाने ने व्यापत्याल सुनावे जातने समाज नष्टपन निवासाय धरती की मध्य ने परिणम कुरुम भारम्मा तुवे जान अन दरिद्र पिछा विनुकरम चावी कमासनो वंदो जामी जय सिंहाय ये वंदावी चामी कमासनो वंदो जामी जय सिंहाय मथेणुना चाकरण संदेश भगवान आया संदेशा चामी कमासनो वंदो जामी जय सिंहाय मथेणुना चाकरण संदेश भगवान आया लेसु चामी कमासनो वंदो जामी जय सिंहाय मथेणुना नमस्कार गौरव प्रसाद बड़ी वायना प्रसाद
અંધકારી તરણ તારણહાર ભક્તને સમ્રાટ જગત પાલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મદેવની સ્થાપના કરી વિરાટ આ વિશ્વની અંદર વિશ્વના એક એક જીવાત્માઓનું કલ્યાણ થાય વિશ્વના એક એક જીવાત્મા સુખ અને શાંતિને પામે સૌનો હિત થાય એ માટેની કામના કરનાર આ વિશ્વની અંદર જો કોઈ તત્વ હોય તો તે જૈન શાસનને બતાવ્યો છે સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્માએ સ્થાપિત કરેલો આ જૈન શાસન એક એવો દિવ્ય તત્વ છે કે જે સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણની કામના સાથે આ સંઘની સ્થાપના કરવામાં આવેલી છે માટે અપેક્ષા એ કહી શકાય કે સમગ્ર વિશ્વનો કેન્દ્રભૂત તત્વ જો કોઈ હોય તો તે જૈન શાસન છે પણ જૈન શાસન બહુ મોટો છે જૈન શાસનમાં અનેક તત્વો છે જૈન શાસનમાં અનેક અંગો છે જૈન શાસનમાં અનેક આરાધનાઓ છે પણ એવી કઈ આરાધના છે આખા વિશ્વનો કેન્દ્ર જૈન શાસન છે પણ જૈન શાસનનો કેન્દ્ર શું છે કે એક તત્વની આરાધના કરી અને સમગ્ર જૈન શાસનની આરાધના થઈ જાય તેમ કહેવાય છે કે સમગ્ર વિશ્વનો કેન્દ્ર જૈન શાસન છે પણ જૈન શાસનનો કેન્દ્ર જો કોઈ હોય તો તે સિદ્ધ ચક્રને બતાવ્યો છે એક સિદ્ધ ચક્રની આરાધના કરી લ્યો અને સમગ્ર જૈન શાસનની આરાધના થઈ જાય આટલું મહત્વ જે સાધનાને આપવામાં આવેલો છે અને આ સાધના કઈ આજકાલની નથી કઈ શ્રીપાદ અને મૈનાથી આ સિદ્ધ ચક્રની આરાધનાનો પ્રારંભ થયો નથી પણ અનાદિ અનંત કાળથી આ સિદ્ધ ચક્રની આરાધના ચાલતી આવી છે અમુક જ વ્યક્તિઓએ આરાધના કરી છે એમ નથી અનંત કાળની અંદર અનંત આત્માઓએ આ સિદ્ધ ચક્રની સાધના કરી જે આજે આપણે સાધના કરીએ છીએ એ જ સાધના અનંત આત્માઓએ પોતાના જીવનની અંદર સાધના કરી છે અને એ જ સિદ્ધ ચક્રની આરાધના કરીને અનંત આત્માએ પોતાના ભવ ચક્રનો અંત આણ્યો છે એક સિદ્ધ ચક્રની આરાધના એવો કોઈ તત્વ નથી એવી કોઈ શક્તિ નથી એવો કોઈ પાવરફુલ તત્વ નથી કે જેનો સમાવેશ આ સિદ્ધ ચક્રની અંદર કરવામાં ન આવ્યો હોય તમે એક સિદ્ધ ચક્રની આરાધના કરો એટલે કે અરિહંત પદની ભક્તિ થઈ જાય અને તમે જે સિદ્ધ ચક્રની આરાધના કરો ને તો માત્ર 24 તીર્થંકરોની જ આરાધના થાય અનંત કાળની અંદર જેટલા પણ અરિહંત પરમાત્મા થયા છે એ બધાની આરાધના એક અરિહંત પદની આરાધના કરવાથી થઈ જાય છે બીજા નંબરની અંદર સિદ્ધ પદની આરાધના જે આત્માએ પોતાના આત્માની સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે જે આત્મા સંસારમાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે એવા અનંત અનંત સિદ્ધોની આરાધના સિદ્ધ ચક્રની અંદર કરવામાં આવતી હોય છે આચાર્ય ઉપાધ્યાય સાધુ એના પછી જૈન શાસનની અંદર એવા આત્માઓ પુણ્યશાળી છે જે અરિહંત પરમાત્મા થયા જે ઋષભદેવ પરમાત્માનું શાસન છે તે ઋષભદેવ પરમાત્માના યક્ષ યક્ષિણી કોણ છે ગૌમુખ યક્ષ અને ચક્રેશ્વરી દેવી તો આ ગૌમુખ યક્ષ અને ચક્રેશ્વરી દેવીની સ્થાપના કોને કરી જો આ યક્ષ અને યક્ષિણીનો પરમ સૌભાગ્ય છે જેટલા પણ 24 યક્ષ અને 24 યક્ષિણીઓ છે ને એ કોઈ સામાન્ય આત્માઓ નથી આદિશ્વર પરમાત્માના યક્ષ યક્ષિણી એટલે કે ગૌમુખ યક્ષ અને ચક્રેશ્વરી દેવી છે તો એની સ્થાપના આદિશ્વર પરમાત્માએ પોતે પોતાના સ્વમુખે કરી છે કે મારું શાસનના યક્ષ અને યક્ષિણી ગૌમુખ અને ચક્રેશ્વરી દેવી રહેશે પછી પાર્શ્વનાથ પરમાત્મા આવ્યા તો એમને પાર્શ્વ યક્ષ અને પદ્માવતી દેવીને પોતાના યક્ષ યક્ષિણી માન્યા પછી મહાવીર સ્વામી આવ્યા તો માતંગ દેવ અને સિદ્ધાયિકા દેવીને પોતાના યક્ષ યક્ષિણી બનાવ્યા એટલે કે જે તીર્થંકર પરમાત્માએ જેની સ્થાપના કરી છે એવા યક્ષ યક્ષિણી આરાધના પણ આ સિદ્ધ ચક્રની અંદર આવી જાય પછી નવ નિધિ પણ સિદ્ધ ચક્રની અંદર આવી જાય અષ્ટમા સિદ્ધિ પણ સિદ્ધ ચક્રની અંદર આવી જાય ચાર દ્વારપાલ એની આરાધના પણ સિદ્ધ ચક્રની અંદર થઈ જાય ચાર વીરપાલ એની આરાધના પણ સિદ્ધ ચક્રની અંદર થઈ જાય
અનાહત દેવ એની આરાધના પણ સિદ્ધ ચક્રની અંદર થઈ જાય, 16 વિદ્યા દેવીઓ તો એની આરાધના પણ સિદ્ધ ચક્રની અંદર થઈ જાય, દસે દિશાઓમાં તમારો વિજય થાય એવા 10 દિક્પાલની આરાધના પણ સિદ્ધ ચક્રની અંદર થઈ જાય, નવગ્રહ પ્રતિકૂળ રહેતા હોય તો એ નવગ્રહ અનુકૂળ બની જાય એવા નવગ્રહની આરાધના પણ સિદ્ધ ચક્રની અંદર આવી જાય. આ દુનિયામાં જેટલા પણ પાવરફુલ તત્વો છે એ બધા જ પાવરફુલ તત્વનો સમાવેશ આ સિદ્ધ ચક્રની અંદર કરવામાં આવેલો છે. એક સિદ્ધ ચક્રની આરાધના કરી લો, હવે કોઈ તત્વની આરાધના બાકી રહેતી નથી. તમે સાચો, તમે વેપારી છો, અલગ અલગ જગ્યાઓ પર તમે કામ કરો, અલગ અલગ જગ્યાઓ પર ઇન્વેસ્ટમેન્ટ કરો, અલગ અલગ જગ્યાઓ પર દોડધામ કરો અને જે કમાવો છો એના કરતા વધારે કમાણી એક જ જગ્યા ઉપર એક જ સ્થાન ઉપર રહીને તમે કમાવી શકતા હો તો અલગ અલગ જગ્યાઓ પર દોડવાનો પુરુષાર્થ કરો ખરા? એક જગ્યા ઉપર બેસીને એના કરતા વધારે ઇન્કમ થતી હોય તો કોણ આટલી માથાકૂટ કરે? તેમાં સિદ્ધ ચક્રની આરાધના, અલગ અલગ તત્વોની ક્યાં આપણે આરાધના કરવા માટે જઈએ? એક જ આરાધનામાં બધી જ આરાધના જો આવી જતી હોય તો એવી આરાધના મારે શા માટે ન કરવી જોઈએ? એક સિદ્ધ ચક્રની આરાધના કરી લ્યો, સમગ્ર જૈન શાસનની આરાધના થઈ જતી હોય છે. સમગ્ર વિશ્વનો કેન્દ્ર જૈન શાસન, જૈન શાસનનો વિશ્વ કેન્દ્રભૂત તત્વ સિદ્ધ ચક્ર અને સિદ્ધ ચક્રનો કેન્દ્રભૂત તત્વ હોય તો નવપદની આરાધના છે. આપણે શું બોલીએ આઈબીની ઓળીને? શેની આરાધના? સિદ્ધ ચક્રની બોલીએ, પણ સાથે નવપદની આરાધના કહીએ છીએ. સિદ્ધ ચક્રનો પણ પ્રાણ જો કોઈ હોય તો નવપદને બતાડ્યા છે. નવપદને કાઢી નાખો તો સિદ્ધ ચક્રની પણ કોઈ વેલ્યુ નથી. આ જે પણ દેવી દેવતાઓની આરાધના આપણે કરીએ છીએ એટલા માટે આપણા માટે આરાધ્ય છે, એટલા માટે આપણા માટે મહત્વના છે, કારણ કે બધા જ નવપદના સમર્પિત છે, નવપદના આરાધક છે, નવપદના દાસ છે. માટે એ બધા દેવી દેવતાઓ, લબ્ધિઓ, શક્તિઓની આરાધના આપણે કરીએ છીએ. સમગ્ર વિશ્વનો કેન્દ્ર જૈન શાસન, જૈન શાસનનો કેન્દ્રભૂત તત્વ સિદ્ધ ચક્ર, સિદ્ધ ચક્રનો કેન્દ્રભૂત તત્વ નવપદ અને નવપદનો કેન્દ્રભૂત તત્વ કોઈ હોય તો તે અરિહંત પદને બતાડ્યું છે. માટે નવપદની અંદર પહેલા દિવસે આપણે અરિહંત પદની આરાધના કરી, પણ અરિહંતની આરાધના કર્યા પછી અરિહંતે જે મોક્ષ માર્ગ બતાડ્યો છે એ અરિહંતનો મોક્ષ માર્ગ સાચો છે. જો અરિહંતના પદની આરાધના કરીએ, અરિહંતના મોક્ષ પદની આરાધના કરીએ, મોક્ષ માર્ગની આરાધના કરીએ એટલે ક્યાંક આપણે ખાવાનું છોડતા હોઈએ છીએ, ક્યાંક પીવાનું છોડતા હોઈએ છીએ, ક્યાંક મોજ મસ્તી છોડતા હોઈએ છીએ, ઐશ્વર્યનો ત્યાગ કરતા હોઈએ છીએ, હેરાન થઈએ, કષ્ટો સહન કરીએ, પરિસરો અનુભવીએ, એ બધું જ કર્યા પછી પણ જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ જો પાછો ચાલ્યો જવાનો હોય તો આટલી માથાકૂટ કરવાની કોઈ જરૂર ખરી? જે આરાધના કરી, સાધના કરી, ઐશ્વર્ય છોડ્યો, પરિશ્રમોને સહન કર્યા, કષ્ટોની અનુભૂતિ ક્ષમતા ભાવથી કરી, એ બધું કરીને જે અનંત સુખ, અનંત આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી, એ આવીને જો પાછો ચાલ્યો જતો હોય તો આવ્યા મોક્ષ માર્ગની આરાધના કરવાની પણ કોઈ જરૂર નથી. પણ અરિહંતના માર્ગે આરાધના કરીને તમે જે કંઈ પ્રાપ્ત કરો છો એ સદાકાળ માટેનું તમારું બની જાય, આવો વિશ્વાસ બેસાડવાનું કામ જો કોઈ કરતા હોય તો તે અનંતા સિદ્ધો કરે છે. એ કહે છે કે અમે અરિહંતના માર્ગે ચાલ્યા તો આજે અમે આ અવસ્થાએ પહોંચ્યા છીએ. તમારે પણ અજર અમર અવ્યાભાન સ્થાન પ્રાપ્ત કરવું હોય તો તમે પણ અરિહંતના બતાવેલા મોક્ષ માર્ગ ઉપર ચાલો. એમ અરિહંતના શાસન ઉપર, અરિહંતનું શાસન સચોટ છે, અરિહંતનો શાસન સટીક છે, અરિહંતના વચનો સત્ય છે. આવો વિશ્વાસ બેસાડવાનું કામ જો કોઈ કરતા હોય તો તે અનંતા સિદ્ધો કરે છે. નજીકના ઉપકારી આપણા અરિહંત છે, માટે સેન્ટરમાં અરિહંતને મૂક્યા, પણ સૌથી ઊંચા કોણ છે? સર્વોચ્ચ સ્થાન કોને આપવામાં આવ્યો છે? જો ભારતની અંદર મોટા ભાગનો પાવર, મોટા ભાગની સત્તા કોની પાસે છે? બરાબર છે, પણ એનાથી પણ ઊંચો કોઈ છે ને? ભલે રાષ્ટ્રપતિ પાસે એવા જાજા કોઈ પાવર્સ નથી, પણ છતાં પણ પીએમ પણ કોને અનુમોદન કરે?
પીએમ પણ નમસ્કાર કોને કરે? એ રાષ્ટ્રપતિ નમસ્કાર કરતા હોય છે તેમ અરિહંત પરમાત્મા આપણા ઉપકારી ખરા, પણ સૌથી ઊંચા કોણ છે? અનંતા સિદ્ધો સર્વોચ્ચ સ્થાન ઉપર. કારણ શું છે ખબર છે? અરિહંત થી પણ ઊંચા સિદ્ધ સ્થાન શા માટે આપ્યું? હા, એના કારણ એ છે કે અરિહંત પણ કાયમ માટે અરિહંત રહેતા નથી. અરિહંતને પણ આખરે શું થવાનું છે? અરિહંતને પણ આખરે સિદ્ધ થવાનું છે. અરિહંત પદ પામ્યા પછી પણ પામવા જેવો કોઈ સ્થાન હોય તો તે અનંતા સિદ્ધોનો સ્થાન છે. અને એટલા માટે અરિહંતના માથે સિદ્ધોને મૂક્યા છે. અરિહંતો 4 ઘાતી કર્મનો ક્ષય કરે, જ્યારે સિદ્ધો 8 કર્મનો ક્ષય કરતા હોય છે. અને મહાવીર સ્વામી પણ અરિહંત કેટલો સમય રહ્યા? હા, કેટલા વર્ષ? માત્ર 30 વર્ષ. કેટલા? તીર્થંકર જેવા અરિહંત એટલે કે મહાવીર સ્વામી પણ માત્ર 30 વર્ષ જ તીર્થંકર રહ્યા, અરિહંત રહ્યા. પણ એના પછી તો એ અરિહંતનો આત્મા પણ ત્યાંથી નિર્માણ પામીને સિદ્ધનો આત્મા બની ગયો. એટલે કે અરિહંત પદ પામ્યા પછી પણ પામવા જેવું કોઈ સ્થાન હોય, અરિહંતનો પણ આદર્શ જો કોઈ હોય તો તે અનંતા સિદ્ધો બતાડ્યા છે. આજે ઓમ રીમ નમો સિદ્ધાણમ બોલીએ ત્યારે અનંતા સિદ્ધ ભગવંતો આજે આપણી નજર સમક્ષ આવવા જઈ રહી છે. અરિહંતો કેટલા થાય એક અવસરપણી કાળમાં? જ્યારે સિદ્ધો કેટલા થાય? અરિહંત બનવાની એક લિમિટ છે, અરિહંત તીર્થંકર બનવાની એક મર્યાદા છે, જ્યારે સિદ્ધ બનવાની કોઈ મર્યાદા નથી. એક અવસરપણી કાળમાં કે એક ઉત્સર્પણી કાળમાં માત્ર 24 જ અરિહંતો થાય, જ્યારે સિદ્ધો તો અનંતા થઈ શકતા હોય છે. આજે ઓમ રીમ નમો સિદ્ધાણમ બોલીએ ત્યારે 45 લાખ યોજનની આજે સિદ્ધ શિલા આજે આપણી નજર સમક્ષ આવી જોઈએ. રેડ કલરની અંદર રહેલી સિદ્ધ શિલા જે સ્ફટિકમય છે, સિદ્ધ શિલાનો કલર રેડ નથી, પણ જ્યારે સિદ્ધ ભગવંતોનો ધ્યાન ધરવાનું છે ત્યારે રેડ કલરની અંદર સિદ્ધ ભગવંતોનો ધ્યાન ધરવાનું છે. 45 લાખ યોજનની અંદર રહેલા આ સિદ્ધ શિલા ઉપર અનંતા આત્માઓ સિદ્ધ પદને પ્રાપ્ત કર્યા છે. આજે ઓમ રીમ નમો સિદ્ધાણમ બોલે એટલે કેટલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાય? આ મહાવીર સ્વામીના વખતમાં જે સિદ્ધ થયા છે એને જ વંદન થાય, કે ઋષભદેવ પરમાત્માની મહાવીર સ્વામી સુધીમાં જેટલા સિદ્ધ થાય એને જ વંદન થાય? પણ અનાદિ અનંત કાળમાં જેટલા પણ આત્માઓ સંસારમાંથી મુક્ત થઈને સિદ્ધ ગતિને પ્રાપ્ત કર્યા છે એવા અનંતા સિદ્ધ ભગવંતોને નમસ્કાર થઈ જતા હોય છે. એક સિદ્ધ ચક્રની આરાધના એટલે ઓલ ઇન વન સોલ્યુશન છે. બધા જ સમસ્યાનો સમાધાન એટલે સિદ્ધ ચક્ર છે. બાકી બધી આરાધના વર્ષમાં એક વખત કરવામાં આવે, પણ સિદ્ધ ચક્રની આરાધના વર્ષની અંદર 2-2 વખત રિપીટ થતી હોય છે. જૈન શાસનની અંદર મહત્વમાં મહત્વની કોઈ સાધના હોય તો તે સિદ્ધ ચક્રની સાધના બતાડી છે. અને સિદ્ધ ચક્રની અંદર બીજા દિવસે જો સાકાર રૂપે દેવ તત્વની આરાધના કરવી હોય તો અરિહંત પદની આરાધના કરવાની છે, પણ નિરંજન નિરાકાર રૂપે દેવ તત્વની આરાધના કરવી હોય તો સિદ્ધ પદની આરાધના કરવાની છે. કોઈ પ્રશ્ન પૂછે કે અરિહંત મહત્વ કે સિદ્ધ મહત્વ, તો આપણે જવાબ શું આપીએ? હા, મહત્વ કોનો છે, અરિહંતનો કે સિદ્ધનો? આ બંનેનો જ મહત્વ છે ને. જેમ એક કાંટો હોય એના છાપ અને કાટ એ બંને મહત્વના છે, તેમ દેવ તત્વના બે પદ છે, અરિહંત અને સિદ્ધ. કોઈ એમ ન કહી શકે કે અરિહંતનો મહત્વ છે સિદ્ધનો મહત્વ નથી, અને કોઈ એમ ન કહી શકે સિદ્ધનો મહત્વ છે પણ અરિહંતનો મહત્વ નથી. બંને તત્વો મહત્વના છે. આજે ઓમ રીમ નમો સિદ્ધાણમની આરાધના કરતા એક સંકલ્પ કરવાનો છે કે મારે વિશુદ્ધ બનવું. શું બનવું છે? જો તમારી પાસે બે વિકલ્પ છે, કા તમે વિશિષ્ટ બની શકો અને કા તમે વિશુદ્ધ બની શકો. બે માંથી તમને શું બનવું છે? વિશિષ્ટ બનવું છે કે વિશુદ્ધ બનવું છે? જો પરમાત્માની તમારા ઉપર કૃપા થાય તો તમારી માનસિકતા વિશિષ્ટ બનવાની કે વિશુદ્ધ બનવાની? વિશિષ્ટ અને વિશુદ્ધમાં ફરક શું છે? વિશિષ્ટ કોને કહેવાય?
જો વિશિષ્ટનો અર્થ એ થાય કે બધાની વચ્ચે આપણે હોઈએ છતાં પણ આપણી એક અલગ ઓળખાણ કરી આવે એ વિશિષ્ટ છે. બધાની સાથે આપણે રહીએ છતાં પણ અલગ તરી આવીએ એ વિશિષ્ટ છે. જ્યારે વિશુદ્ધ શું છે? પ્યોરિટી. જ્યાં પ્યોર સોલ છે, બીજું કશું જ નથી. જો પરમાત્માની તમારા ઉપર કૃપા થાય તો તમે વિશિષ્ટ બનવા માંગો છો કે વિશુદ્ધ બનવા માંગો છો? તમારો પુરુષાર્થ શેનો છે? વિશિષ્ટ બનવાનો કે વિશુદ્ધ બનવાનો? બધાની વચ્ચે હોમ છતાં પણ મારી આઈડેન્ટિટી અલગ હોવી જોઈએ અને એના માટે જ આપણા પ્રયત્નો છે. મારે ટોપ લેવલનો મારે બિઝનેસમેન બનવું છે, અથવા તો રીચમાં રીચ પર્સન મારે બનવું છે, અથવા તો સૌથી મોટો તપસ્વી મારે બનવું છે. આપણી આરાધના, આપણી મનોકામના વિશિષ્ટ બનવાની છે, વિશુદ્ધ બનવાની નથી. પણ એ સિદ્ધ પદની આરાધના કરતા કરતા આપણી મેન્ટાલિટીને, આપણી માનસિકતાને પરિવર્તિત કરવાની છે. જો વિશિષ્ટ છે, જો વિશિષ્ટ અને વિશુદ્ધમાં ફરક છે ખબર છે? વિશિષ્ટ વ્યક્તિ હશે ને, જેને વિશિષ્ટ બનવું હશે, એ બીજાને દુઃખ આપીને પણ વિશિષ્ટ બનવાની સાધના કરી શકશે. પણ જેને વિશુદ્ધ બનવું હશે, એ બીજાના દુઃખોને ક્ષમતા ભાવથી સહન કરી શકે. બીજી એક વાત, જેને વિશિષ્ટ બનવું હશે, તે વિશિષ્ટ બનવાની લાઈમાં દુનિયાભરના પાપ કરવા માટે તૈયાર થઈ જશે. પણ જેને વિશુદ્ધ બનવું હશે, તે કર્મ નિદ્રા માટે કામ કરશે. જેને વિશિષ્ટ બનવું હશે, એ સાતમી નરકની અંદર પણ જઈ શકે છે. પણ જેને વિશુદ્ધ બનવું હશે, એ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. જેને વિશિષ્ટ બનવું હશે, એને હરીફાઈનો સામનો કરવો પડશે. જેને વિશુદ્ધ બનવું હશે, એને કોઈ હરીફાઈની અંદર ઉતરવું નહીં પડે. જો તમને કોઈ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો કોમ્પિટિશન થાય કે ના થાય? સ્પર્ધાઓ કરવી પડે કે ના કરવી પડે? પ્રતિસ્પર્ધી તમારા હોય કે ના હોય? અને કોમ્પિટિશનમાં ઉતર્યા બાદ, હરીફાઈમાં ઉતર્યા બાદ, સ્પર્ધામાં ઉતર્યા બાદ તમે સફળ થાવ એની કોઈ ગેરંટી નથી. પણ જેને વિશુદ્ધ બનવું હશે, ત્યાં કોઈ કોમ્પિટિશન નહીં હોય અને સફળતા 100% તમને મળવાની છે. વિશિષ્ટ બનવું હશે તો તમને રોકનારા અનેક વ્યક્તિઓ મળશે, પણ વિશુદ્ધ બનવું હશે તો તમને કોઈ રોકવા માટે આવવાનો નથી. તો હવે મારે શું બનવું છે? વિશિષ્ટ બનવું છે કે વિશુદ્ધ બનવું છે? વિશિષ્ટ. જો અત્યારે જે યુદ્ધ ચાલે છે, ઈરાનનો, અમેરિકાનો કે ઇઝરાયલનો, એ શું બનવા માટે માંગે છે? વિશિષ્ટ બનવું છે. મારે હેડ બનવું છે, મારે સૌથી સર્વોચ્ચ બનવું છે. અને એક વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે આખા વિશ્વને આજે એને સર્વનાશની આગની અંદર ઝઘડી નાખ્યો છે. આ યુદ્ધ માત્ર બે દેશોના થતા હશે, પણ આખો વિશ્વ એનાથી પ્રભાવિત થઈ ગયો છે. કે કેટલી હિંસા! આજે કેટલા 26 દિવસ થયા? એ 26 દિવસના યુદ્ધમાં કેટલાય મનુષ્ય ગયા એ તો ઠીક છે, પણ કેટલાય પશુ પક્ષીઓ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરિન્દ્રિય, એની તો કોઈ લેખન જ નથી. માત્ર પંચેન્દ્રિય જીવો પણ સેંકડો, હજારોની સંખ્યાની અંદર એક વ્યક્તિના પાપમાં, વિશિષ્ટ બનવાની લાઈમાં કેટલા પાપો પોતાના જીવનની અંદર કરવા માટે તૈયાર થઈ ગયો છે. આજે સિદ્ધ પદની આરાધના જ્યારે કરવા માટે તૈયાર થયો છો, આટલા વર્ષો વિશિષ્ટ બનવામાં કાઢી નાખ્યા છે, પણ હવે મારે વિશિષ્ટ નહીં પણ મારે વિશુદ્ધ બનવું છે. સિદ્ધ પદની આરાધના કે સિદ્ધ કેવા છે? સિદ્ધ કેવા છે? વિશિષ્ટ નથી પણ વિશુદ્ધ આત્મા છે. સંપૂર્ણ પ્યોરિટી, સંપૂર્ણ વિશુદ્ધિ જેને પ્રાપ્ત કરી લીધી છે, એવા સિદ્ધ પદની આજે મારે આરાધના કરી. જેને વિશુદ્ધ બનવું હશે, એને 4 દેરાસરો, 4 મંદિરો ઊભા કરવા પડશે. એમાં સમજાય છે? જેને વિશુદ્ધ બનવું હશે, કેટલા મંદિર બનાવવા પડશે? કયા મંદિરો? માર્બલના કે મ્યુનિસિપલના? એ મંદિરો નહીં, આવા તો કેટલાય મંદિરો દુનિયાની અંદર છે. પણ જેને વિશુદ્ધ બનવું છે, એને બીજા નવા 4 મંદિરો બનાવવા પડશે. પહેલો મંદિર છે જીવનને મંદિર બનાવવાના પુરુષાર્થ કરો. મારે મારા જીવનને મંદિર બનાવવું છે. શત્રુંજયમાં ઘણા મંદિરો છે, ગિરનારમાં ઘણા મંદિરો છે,
समय शिखરમાં ઘણા દેરાસરો છે, આબુ તીર્થમાં ઘણા મંદિરો છે। આ તો શાશ્વત તીર્થોની અંદર મંદિરો છે, પણ મારે મારા જીવનને મંદિર બનાવવું છે અને જેને પોતાના જીવનને મંદિર બનાવવું છે એ જીવનને મંદિર બનાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે તમારા જીવનને સત્કાર્યથી હર્યું ભર્યું કરી નાખવા। જેને પોતાના જીવનને મંદિર બનાવવું છે એનો પહેલો લક્ષ્ય મારે મારા જીવનમાં સત્કાર્યની સુકૃતોની હાડમાર મારે સાચવવી છે, મારે બનાવવા છે। આપણે બધા કોણ છીએ? વણિક છીએ ને? અને વણિક હંમેશા બુદ્ધિશાળી હોય, વણિક હંમેશા હોશિયાર હોય, પણ ક્યાંક વણિક પણ ક્યાંક નફરતમાં રહી જાય છે। સાચું તમે કહેજો, તમે જે ઘરની અંદર રહો છો, તમે જે ઘરની અંદર રહો છો એ ઘરમાં દિવાલમાં રહો છો કે ખાલી જગ્યામાં રહો છો? જો બરાબર વિચારીને જવાબ આપજો। તમે જે ઘરની અંદર રહો છો એ ઘરમાં દિવાલોમાં રહો છો કે ખાલી જગ્યામાં રહો છો? એટલે ખાલી જગ્યા એટલે વેક્યુમ સ્પેસ, જ્યાં કશું જ નથી। હવે તમે ક્યાં રહો છો, દિવાલોમાં કે ખાલી જગ્યામાં? તમે રહો છો ખાલી જગ્યામાં અને પૈસા નાખો છો? મારી વાત સમજાય છે તમને? તમે ગમે એટલો હોલને તમે ડિઝાઇન વાળો બનાવો, ગમે એટલા હોલમાં તમે ફર્નિચર ઊભા કરો, પણ તમે રહેશો ક્યાં? તમારે રહેવું છે ખાલી જગ્યામાં અને પૈસા નાખો છો દિવાલોની અંદર। પરમાત્માનું શાસન આપણને એમ કહે છે, બીજી એક વાત, તમે તમારા હાથમાં જે ઘડિયાળ છે, પછી આ રાડોનો હોય, રોલેક્સનો હોય, સ્વિસનો હોય કે સાદો હોય, એ ઘડિયાળ સમય કયો બતાડશે? સામાન્ય જે ઘડિયાળ સમય બતાડશે એ સમયે રોલેક્સ કે રાડો પણ બતાડશે ને। હવે સામાન્ય ઘડિયાળ કદાચ હજારોની અંદર આવી શકતો હોય અને એ જ રોલેક્સનો કે રાડોનો હશે તો એ લાખોની અંદર પહોંચશે, પણ બંને ઘડિયાળ આખી સમય કયો બતાડશે? જે પ્રેઝન્ટ સમય ચાલતો હશે તે જ સમય એ રોલેક્સ કે રાડો પણ બતાડવાનો છે। તો જ્યારે સમય જોવો છે ત્યારે હાથની અંદર સામાન્ય ઘડિયાળ હોય એ ચાલી શકે કે રાડો કે રોલેક્સ જ જોઈએ? તો આપણા જીવનની અંદર જેને પોતાના જીવનને મંદિર બનાવવું હશે એને પોતાના જીવનમાં સત્કાર્યોથી હર્યું ભર્યું જીવન બનાવવું પડશે, અને જેનો જીવન સત્કાર્યોથી હર્યો ભર્યો હશે એનો જીવન મંદિર બન્યા વિના રહેતો નથી। મેં પહેલા પણ અનેક વખત કીધું છે કે તમે જ્યારે પાલિતાણા તીર્થની યાત્રા કરવા માટે જાઓ છો ત્યારે બીજો ચૈત્યવંદન તમે ક્યાં કરો છો? શાંતિનાથ પરમાત્માના દરબારમાં બીજો ચૈત્યવંદન કરો છો। એ ફોર્ડમાં તમે જ્યારે પ્રવેશ કર્યો છે, હવે જોયું તકતી વિતરણ પહેલા કીધું હતું, કઈ તકોની તકતી છે? ઘણી વખત મેં વાત કરી છે વસ્તુપાલ દેશપાલની। હવે એકવાર માર્ક કરજો, ઘણી વખત કીધું છે પણ હવે પ્રેક્ટિકલ જોજો। શાંતિનાથ પરમાત્માના ફોર્ડમાં તમે પ્રવેશ કરો ત્યારે તમે જ્યારે એન્ટ્રી કરતા હો ત્યારે લગભગ રાઈટ સાઈડ ની અંદર બંને બાજુ તકતીઓ છે, પણ રાઈટ સાઈડ ના તકતીમાં વસ્તુપાલ તેજપાલના ત્યાં એક પોતાના ગુણોનું વિશ્લેષણ કર્યું। ત્યાં લખ્યું છે કે આકાશની અંદર રહેલા જેટલા તારાઓ છે એ તારાઓની ગણતરી કરવી હજી સહેલી છે, પણ વસ્તુપાલ તેજપાલના કરેલા સુકૃતોની ગણતરી કરવી મુશ્કેલ છે। સાચું કહેજો, આકાશની અંદર કેટલા તારાઓ છે? ના ફિગર શું છે? કોઈને ખબર છે? જો દેવતાઓ કેટલા પ્રકારના? કયા કયા? ભવનપતિ, પછી વ્યંતર, પછી જ્યોતિષી અને પછી વૈમાનિક। 4 પ્રકારના દેવતાઓ અત્યારે આ વિશ્વની અંદર જીવન જીવી રહ્યા છે। ભવનપતિ હોય, વ્યંતર હોય, વૈમાનિક હોય કે જ્યોતિષી હોય। એમાં જ્યોતિષ પણ કેટલા પ્રકારના છે? કયા કયા? હવે એમાં સૂર્ય મોટો કે ચંદ્ર મોટો? મહત્વ કોનો છે જૈન શાસનની અંદર, ચંદ્રનો કે સૂર્યનો? જો તમારી રાશિ કોના ઉપર પડે છે? સૂર્ય ઉપર કે ચંદ્ર ઉપર? તમારી જન્મ રાશિ શું છે? ચંદ્રના આધારે ચાલે છે કે સૂર્યના આધારે? અને પ્રતિષ્ઠાઓ જ્યારે પણ કરવામાં આવે ત્યારે રાશિ જે જોવાય છે એ સૂર્ય રાશિ જોવાય છે કે ચંદ્ર રાશિ જોવાય છે?
ભલે આપણને લાગતું હોય કે સૂર્ય મહત્વનો છે, પણ જૈન શાસનની અંદર ચંદ્રનો મહત્વ છે. ચંદ્રનો પરિવાર કેટલો છે ખબર છે? એક ચંદ્રના પરિવારમાં કેટલા તારાઓ આવે? 66,975 કોડા કોડી તારાઓ આવે માત્ર એક ચંદ્રના પરિવારમાં. કેટલા? 66,975 કોડા કોડી તારાઓ એક ચંદ્રનો હોય. હવે તે કવિ શું લખે છે કે આકાશની અંદર રહેલા તારાઓને ગણના કરવા સહેલી છે, પણ વસ્તુપાલ તેજપાલના સુક્રોતોની ગણના કરવી મુશ્કેલ છે. આજે 700-800 વર્ષ પછી પણ આપણે બહુમાન સાથે વસ્તુપાલ તેજપાલનું નામ લઈએ છીએ. મેં પહેલા પણ કીધું છે કે એક વસ્તુપાલ તેજપાલે પોતાના જીવનમાં એ સમયમાં 3 અબજ કરતા વધારે ડોનેશન સુકૃતોના કાર્યોની અંદર એને કર્યા હતા. આજના 3 અબજ નહીં, પણ એ જમાનાના, જે જમાનામાં 1 રૂપિયો, એ જમાનામાં કદાચ 5 રૂપિયા કે 10 રૂપિયામાં આખો મહિનો આરામથી ચાલી શકતો હોય, એવા જમાનાની અંદર 3 અબજ કરતાનો વધારે ડોનેશન વસ્તુપાલ તેજપાલે જીવનની અંદર, એ તો મોટા મોટા દાન છે, બાકી નાના દાન કેટલા કર્યા છે એનો કોઈ હિસાબ નથી. પણ એ વસ્તુપાલ તેજપાલનું જીવન શું છે? મંદિર જેવો બની ગયો. એટલા સુકૃતના કાર્યો પોતાના જીવનની અંદર કર્યા છે. જ્યાં અવસર મળે મારે વિશુદ્ધ બનવું છે, તો પહેલા નંબરની અંદર મારે મારા જીવનને મંદિર બનાવવું પડશે. અને જીવનને મંદિર બનાવવા માટે મારા જીવનમાં સત્કાર્યો અનિવાર્ય છે. મારે મારા જીવનમાં સત્કાર્યો કરવા છે. અને ક્યાંક પ્રવચનની અંદર કોઈ ભાઈએ, યુવાન વ્યક્તિએ પ્રવચન સાંભળ્યા અને સત્કાર્યની શું મહત્તા છે એ જાણી, અને પોતે ઇન્ડસ્ટ્રીયલ સદો ફેક્ટરીઓથી અનેક વર્કરો એના હાથ નીચે કામ કરતા હતા. એને વિચાર થયો કે હું શું કરી શકું વર્કરો માટે. મેં નક્કી કર્યો કે પોતાના ફેક્ટરીની અંદર કદાચ 132 અથવા 135 જેટલા વર્કરો ફેક્ટરીની અંદર કામ કરે છે. એ બધા જ વર્કરોના એક બર્થડે નો લિસ્ટ એને પોતાના કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરી નાખ્યો. જે દિવસે જેનો બર્થડે આવે એને બધા સ્ટાફને ભેગા કર્યા અને કીધું કે જ્યારે પણ જે દિવસમાં જેનો પણ બર્થડે આવતો હશે એ દિવસે આપણે બધા ભેગા થઈશું. એ દિવસે બધા ભેગા થઈને જેનો બર્થડે હશે એનો બર્થડે આપણે મનાવશું. અને બર્થડે ની અંદર મીઠાઈઓ આપવામાં આવશે. એ મીઠાઈ મારા તરફથી હશે અને જેનો બર્થડે હશે એ વ્યક્તિ પોતાના હાથે બધાને મીઠાઈઓ ખવડાવશે. આ નક્કી નિર્ણય આ ફેક્ટરીના માલિકે કર્યો છે. પછી સીઈઓ હોય, ડાયરેક્ટર હોય, મેનેજર હોય, વોચમેન હોય કે સાફ સફાઈ કરનારો સામાન્ય કર્મચારી હોય, જે દિવસે જેનો બર્થડે હોય એ દિવસે સાંજના બધા જ કર્મચારીઓ ભેગા થાય, બર્થડે એનો સેલિબ્રેટ કરવામાં આવે, મીઠાઈઓ મંગાવવામાં આવે અને જેનો બર્થડે હોય એ વ્યક્તિ પોતાના હાથે બધાને મીઠાઈઓ ખવડાવે. તમારા ઘરની, તમારા સ્ટાફમાં, તમારા દુકાનમાં કે તમારા ઘરમાં જે વર્કરો કામ કરે છે એના માટે કરે એવો વિચાર કરવાની વાત. પછી એવો વિચાર પણ આવ્યો છે. જે વ્યક્તિઓ વર્ષોથી આપણા ઘરમાં, આપણા દુકાનમાં પોતાની સેવા આપતા હોય એનો એક બર્થડે પણ સેલિબ્રેટ કરવાનો મારે વિચાર આવતો નથી. જીવનને જો મંદિર બનાવવું છે તો જીવનમાં સત્કાર્યો હશે તો જીવન મંદિર બની શકશે. અને બીજી વાત, ચલો મોટાને જવા દો, પણ તમારા ઘરમાં કે દુકાનમાં જે પણ સ્ટાફ કામ કરે છે એના દીકરાનો બર્થડે આવે, એ દીકરાનો પણ બર્થડે ક્યારે સેલિબ્રેટ કરવાનો વિચાર આવે છે કે નથી આવતો? તમારા પોતાના ઘરના દીકરાઓ હોય અને બર્થડે આવતો હોય તો એક દિવસમાં લાખો રૂપિયા પાણી કરો છો ને, તો ત્યારે તમારા સ્ટાફ વર્ષોથી, જે વ્યક્તિએ પોતાની સંપૂર્ણ જિંદગી તમારી પાસે ગાડી દીધી છે, એના કમસે કમ નાના બાળકોનો બર્થડે આવતો હોય તો બીજું કાઈ નહીં, એના કમસે કમ મીઠો મોઢું તો આપણે આપણા જીવનની અંદર કરીએ. પહેલા નંબરમાં જેને વિશુદ્ધ બનવું છે એને પોતાના જીવનને મંદિર બનાવવું પડશે. અને જીવનને મંદિર બનાવવા માટે સત્કાર્ય કરવું પડશે. કઈ નંબરની અંદર? મારે મારા મનને મંદિર બનાવવું છે.
આવો મુજ મન મંદિર ભગવાનને એમ કહીએ કે પ્રભુ મારા મંદિરમાં પધારો. અમે રોજ આપના મંદિરમાં આવીએ છીએ, પણ હવે એક વખત તમે મારા મન મંદિરની અંદર આવો અને જેને પોતાના મનને મંદિર બનાવવું હશે એને પોતાના જીવનમાં સમાધાનને આત્મસાત કરવું પડશે. સમાધાન વૃત્તિ એ જ મનને મંદિર બનાવવા માટેનો શ્રેષ્ઠતમ માર્ગ બતાડ્યો છે. જીવનને મંદિર બનાવવું હશે તો સત્કાર્ય કરવા પડશે. મનને મંદિર બનાવવું હશે તો સમાધાન કરતા ચાલવું પડશે. જે ક્ષેત્રમાં તમે કામ કરો છો, તમે તમારું સંપૂર્ણ પરફોર્મન્સ આપ્યો છે, જે પ્રયત્નો તમે કરી શકતા તે બધા જ પ્રયત્નો કર્યા, છતાં પણ ધારેલું પરિણામ નથી આવતો, તો એક્સેપ્ટ કરવાની ભૂમિકા એનું નામ છે સમાધાન વૃત્તિ. તમે તમારા પુરુષાર્થમાં ક્યાંય કચાશ રાખી નથી. તમામ ભરચક પુરુષાર્થ પરિશ્રમ કર્યા, પણ એ પુરુષાર્થ કર્યા પછી પણ ધારેલો રિઝલ્ટ આવતો નથી, તો એક્સેપ્ટ કરવાની ભૂમિકા એનું નામ છે સમાધાન વૃત્તિ. અને તમને ખબર છે ને, ભગવાન મહાવીર સ્વામીને પણ ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછ્યો, પ્રભુ મારા જીવનની અંદર મારે સમાધાન, મારા જીવનમાં સમાધાન સમાધિને પ્રાપ્ત કરવું છે, મારે શું કરવું પડે? ત્યારે ભગવતી સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કીધું કે જો તને તમારા જીવનમાં સમાધિ ટકાવી છે તો સમાધાનમ સમાધિ. જે આત્મા પોતાના જીવનમાં સમાધાન કરતો ચાલે, એડજસ્ટમેન્ટ કરતો ચાલે, એ જ આત્મા પોતાના જીવનમાં સમાધિ ટકાવી શકતો હોય છે. દરેક પ્રયત્નો કર્યા બાદ પણ સફળતા મળતી નથી, તો એક્સેપ્ટ કરવાની માનસિકતા એનું નામ છે સમાધાન. અને આવા સમાધાનથી મારો મન મંદિર જેવો બને છે, અને એવો જેવો મન હશે એના મનની અંદર ભગવાનની સ્થાપના થયા વિના રહેતો. વિચારજો, ભગવાન મહાવીર સ્વામી અને ઋષભદેવ પરમાત્મા બે દર્શન ખાલી જાઓ. ભગવાન મહાવીર સ્વામીને કેટલા દિવસ ગોચરી નહોતી મળી? ભગવાન મહાવીર સ્વામીને કેટલા દિવસ ગોચરી નહોતી મળી? બરાબર છે, 175 દિવસ. બરાબર છે. અને ઋષભ અરે જગ્યા ના યાર, થોડી જગ્યા આગળ. ભગવાન મહાવીર સ્વામી અને ઋષભદેવ પરમાત્મા જે પોતાના જીવનની અંદર સંયમ જીવન અંગીકાર કર્યો, અને એના પછી એવા કર્મો એના જીવનની અંદર ઉદયમાં આવ્યા કે રોજ ગોચરી વાળવા માટે નીકળતા હતા. ઋષભદેવ પરમાત્માએ ચાલુ ઉપવાસના પછાડ લીધા હતા. એક કોઈ ઉપવાસના પછાડ નથી લીધા. એક ગોચરી વાળવા માટે એનો અર્થ એ છે કે ઉપવાસ નથી. એમના જો ઉપવાસ હતા એમને ગોચરી જવાની જરૂર નથી, પણ રોજ ગોચરી વાળવા માટે જતા. તમે વિચારજો, જે આત્મા અમુક વર્ષો પછી તીર્થંકર બનવાના છે, અને તીર્થંકર બન્યા પછી આખા કુદરત જેના ચરણોમાં આળોટવાની છે, એવા તીર્થંકરના આત્માના જીવનમાં પણ કર્મ સત્તાએ એમને છોડ્યા નથી. 175 દિવસ રોજ ભગવાન મહાવીર ગોચરી જતા હતા. ઋષભદેવ પરમાત્મા 400 દિવસ સુધી રોજ ગોચરી વાળવા માટે નીકળતા હતા, પણ એવા મહાત્માને પણ ગોચરીમાં એક રોટલીની પણ દોણી 400 દિવસ સુધી થઈ નથી. રોજ નીકળ્યા ગોચરી વાળવા માટે જાય અને ખાલી હાથે પાછા આવે. જે વ્યક્તિ કેવળ જ્ઞાન પામીને દેવતાઓ જેને પૃથ્વી ઉપર પગ રાખવા માટે દેવાના નથી, પરમાત્મા જ્યારે પૃથ્વી ઉપર ચાલે છે, જ્યાં પરમાત્મા પગલા નાખે ત્યાં 9 સુવર્ણ કમળો દેવતાઓ રચના કરતા હોય છે કે પરમાત્મા
ધરતી ઉપર પગ મૂકવાના નથી. પરમાત્મા જ્યારે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશે એટલે લાખો ટનોના ટનોની અંદર સોના ચાંદી રૂપા વગેરે બધા થઈને એક સંભોસણની રચના કરવામાં આવશે. પરમાત્મા જ્યાં વિચરણ કરશે પરમાત્મા ઉપર થોડો પણ તડકો નહીં આવે એના માટે અશોક વૃક્ષ સતત એના માટે તૈયાર રાખવામાં આવશે. અષ્ટપ્રાતિહાર્યની જેના ઉપર લાઈન લાગવાની છે એવા તીર્થંકર પરમાત્માને પણ 175 દિવસ અને 400 દિવસ સુધી પાણીનો એક ટીપો મળ્યો નથી. જો ધારેલો તીર્થંકરનું પણ થતો નથી તો આપણી કઈ ખેતની મૂડી છીએ. જો મનને મંદિર બનાવવું હશે તો સમાધાન કર્યા વિના છૂટતો નથી. તમે ક્યાં પેમેન્ટ આપ્યો છે અને તમારો પેમેન્ટ પાછો આવતો નથી, દોષી કોને માનો? સામેવાળાને કે પોતાને? એને તમારા પૈસા દબાવી નાખે છે, વાસ એક દોષી છે, એ ગુનેગાર છે. પણ આટલેઓ જો જૈન શાસન પામ્યા હોય તે વ્યક્તિને એટલી સમજતો હોય કે એને કદાચ મારા પૈસા દબાવ્યા છે પણ એ વ્યક્તિને મારા પૈસા દબાવવાનું મન શા માટે થયું છે? તો આજે મારા જીવનમાં લાભાંતરાય કર્મનો ઉદય આજે મારા જીવનમાં આવ્યો છે માટે એને મારા હાથના પૈસા પણ મને હું પ્રાપ્ત કરી શકતો નથી. તમે એક વખત, બે વખત, 5 વખત, 10 વખત ડિમાન્ડ કરી, મીટિંગો કરી, ચર્ચાઓ કરી, તમારા પોતાના પૈસા છે પણ જ્યારે પાછા આવતા નથી ત્યારે તમે ગુનેગાર પોતાની જાતને માનો કે સામેવાળાને માનતા હો છો? જો સમાધાન કરવું હશે, મનને મંદિર બનાવવું હશે તો સમાધાન કર્યા વિના ચાલવાનું નથી. તમારા ઘરની અંદર પણ તમે જ્યારે સાચું બોલો છો અને તમારા વચનો બિલકુલ બીજા માટે હિત કરનારા છે, તમારા વચનો સાચા છે છતાં પણ તમારા વચનો માન્ય થતા નથી, જ્યારે સ્વીકારવામાં આવતા નથી. આ બુદ્ધિ જો આવી જાય કે અત્યારે મારા અનાદિય નામ કર્મનો ઉદય ચાલે છે, મારે સત્ય પણ વચનો મારા માન્ય કરવામાં આવતા નથી, આ સમાધાન હશે તો જ સમાધિ ટકી શકશે અને સમાધિ હશે તો જ અશુભ કર્મનો બંધ અટકશે. જો સમાધિ નહીં હોય તો અશુભ કર્મનો બંધ અટકવાનો નથી. મનને મંદિર બનાવવું છે તો મારે સમાધાન કરતા ચાલવું પડશે. જીવનને મંદિર બનાવવું હશે તો સત્કાર્ય કરવા પડશે. મનને મંદિર બનાવવું હશે તો સમાધાન કરતા ચાલવું પડશે. ત્રીજા નંબરનો મંદિર છે હૃદયને મંદિર બનાવો. જીવન મંદિર તૈયાર થઈ ગયો છે, મન મંદિર તૈયાર થઈ ગયો છે, પણ હૃદયને જો મંદિર બનાવવું હશે તો કોઈ પણ જીવ પ્રત્યે મારે દુર્ભાવ કરવો નથી. આ હૃદયમાં સદ્ભાવ, સાધુત્વમ કિમ નામઃ સર્વ જીવ સ્નેહ પરિણામ ઇતિ સાધુત્વમ. જો મારે મારા જીવનની અંદર સાધુતા પ્રાપ્ત કરવી છે તો પહેલો ઉપાય બતાડ્યો છે કોઈ જીવ પ્રત્યે મારે અસદ્ભાવ કરવો નથી, બધા માટે સદ્ભાવ રાખવો. આ સદ્ભાવ તમારા હૃદયને મંદિર બનાવશે. ચોથા નંબરનો મંદિર છે ઘરને મંદિર બનાવી દો. બહાર તો મંદિર છે પણ ઘરને જો મંદિર બનાવવું હશે તો તમારા સ્વભાવને સુંદર બનાવી નાખવા. પરિવારમાં કદાચ ક્યાંક સંપત્તિ નહીં પણ હોય પણ જો તમારા સ્વભાવની અમીરી હશે તો તમારો ઘર મંદિર બન્યા વિના રહેવાનો નથી. અને આ 4 મંદિર જો તૈયાર થઈ ગયા તો વિશુદ્ધ બનવા માટે તમને કોઈ અટકાવી શકે એમ નથી. પહેલા નંબરના સત્કાર્ય, બીજા નંબરની અંદર સમાધાન, ત્રીજા નંબરની અંદર સ્નેહ એટલે સદ્ભાવ અને ચોથા નંબરની અંદર સ્વભાવની સુંદરતા. આ 4 તત્વો જો તમારા જીવનની અંદર આવી જશે, મારો આત્મા વિશુદ્ધ બનવાની ભૂમિકા તૈયાર કરી લેશે. જીવન મંદિર, મન મંદિર, હૃદય મંદિર અને ઘર મંદિર જો ઊભા થઈ જશે તો કદાચ આપણે ક્યાંક કોઈ એવો સંયોગો થયેલા કદાચ આપણે મંદિરમાં ન પણ આવી શકતા હોઈએ પણ આ 4 મંદિર હશે તો મને સિદ્ધ બનતા કોઈ અટકાવી શકે એમ નથી. આજે સિદ્ધ પદની આરાધના કરતા કરતા અનંતા સિદ્ધ ભગવંતોને આજે નમસ્કાર કરવાના છે, કારણ કે આપે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે ને એવું સ્થાન બીજા કોઈની પાસે નથી. આ દુનિયાની અંદર બધેથી પાછા વળવું પડે પણ એક સિદ્ધનો સ્થાન એવો છે એક વખત ત્યાં ગયા પછી ક્યારે પણ પાછા વળવાનો અવસર આવતો નથી.
કદાચ કોઈક આત્મા વૈમાનિક દેવલોકની અંદર જાય, કદાચ કોઈક આત્મા નવ ગ્રહની અંદર જાય, નવ ગ્રહની અંદર જાય, કદાચ કોઈક વ્યક્તિ સર્વાર્થ સિદ્ધ દેવલોકની અંદર જાય, પણ ત્યાં જઈને પણ આખરે તો એને પાછા વળવાનું છે. પણ એક સ્થાન એવો છે, એક વખત આત્મા ત્યાં ગયો, ત્યાં પાછો એને ક્યારે પણ આવવું પડતો નથી. વિનાશી આ વિશ્વની અંદર અવિનાશી સ્થાન અને અવિનાશી પદ જો કોઈ હોય તો તે સિદ્ધ પદ છે. અને એટલા માટે મારે સિદ્ધ થવું છે, પદ્ધતિ પાછા આવવું પડે. અહીંયાથી ક્યારે પાછું આવવું પડતો નથી. ઘણી વખત કેટલાક વ્યક્તિઓને જાતિસ્મરણ જ્ઞાન થતું હોય છે. જાતિસ્મરણ એટલે એને પૂર્વના ભવો દેખાય. આ ભવની પણ પૂર્વમાં જે ભવો થયા હોય એ નજર સમક્ષ આવી જાય. એવા અનેક દ્રષ્ટાંતો આજે પણ આપણે જોવા માટે મળે છે કે વ્યક્તિને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. એ જુએ છે કે ગત ભવમાં હું અહીંયા રહેતો હતો, આ મારો પરિવાર હતો, આ મારો બિઝનેસ હતો, આ મારો વ્યવહાર ચાલતો હતો. આ બધા જ ભવો એને દેખાય. આવા દ્રષ્ટાંતો મળશે. પણ કોઈ એમ કહેતો હોય કે હું ગત ભવમાં સિદ્ધનો જીવ હતો અને ત્યાંથી પાછો સંસારમાં આવ્યો છું, એવો એકેય જાતિ સ્મરણનો જ્ઞાન તમને જીવનમાં ક્યાંય જોવા કે સાંભળવા માટે નહીં મળે. હું અનેક વખત આ દ્રષ્ટાંતો આપે છે. આજે પણ દ્રષ્ટાંત આપણે લઈ લઈએ. સમય આપણો પૂરો થાય એના પહેલા સિંહની વાત આપણે આવીએ છે ને, જે વ્યક્તિ ગરડો થઈ ગયો, સિંહ અશક્ત થઈ ગયો છે, હવે સિંહનો ગુજારો કોના ઉપર ચાલે? શિકાર ઉપર એનો ગુજારો ચાલતો હોય છે. જ્યાં સુધી સશક્ત હતો ત્યાં સુધી તો રોજ શિકાર કરીને પોતાની પેટની આંખ ઠારતો હતો. પણ હવે વૃદ્ધ થયો છે, અશક્ત બન્યો છે, શિકાર કરવા માટે જઈ શકતો નથી. તો હવે કરવું શું? ભૂખ્યા તો રહેવાય નહીં. તો કરવું શું? શિકાર તો ગોતવો પડે. એટલે શું કર? વિચાર કરતા જંગલ પસાર થાય છે. જંગલમાંથી પસાર થતા એને એક રુદ્રાક્ષની માળા દેખાણી. રુદ્રાક્ષની માળા દેખાણી એટલે વિચાર કે આ બરાબર છે પ્લાન શિકાર કરવા માટેનો. રુદ્રાક્ષની માળા ઉપાડી અને પોતાનું જે સ્થાન છે, ગુફા છે, એની બહાર જે શિલા છે એના ઉપર બેસી જાય અને હાથમાં રુદ્રાક્ષની માળા લઈને બેસી જાય. જે પણ ત્યાંથી પક્ષીઓ પસાર થાય એટલે બોલાવે કે ભાઈ જો હવે ભગવાનનું તેડું આવી ગયો છે, ભગવાન મને બોલાવવાના છે. એટલે વિચાર કર્યો કે આખી જિંદગી મેં ખૂબ હિંસા કરી છે, તો કમસે કમ મારા મૃત્યુને સુધારી લો. એટલા માટે અત્યારે જો ભગવાનનું નામ કરવા માટે બેઠો છું, ચલો તું પણ આવી જા. આપણે મને ભેગા મળીને ભગવાનનું નામ અને ધર્મની ચર્ચા કરે. અને પેલા બીજા ઘોડા પ્રાણીઓ એની વાતોમાં આવે. એટલે જેવા એની પાસે આવે એટલે સિંહ પોતાનો શિકાર છોડી શકે? આવે એટલે શિકાર કરી ગુફાની અંદર લઈ જાય અને પેટ તૂટીને પાછો બહાર આવે. એમ કરતા કરતા એક શિયાળ એની પસાર થતો હતો. શિયાળ એટલે લુચ્ચો પ્રાણી કહેવાય. જલ્દી કોઈની વાતોમાં આવે એમ નથી. કે શિયાળ ત્યાંથી પસાર થાય છે એટલે સિંહે શિયાળને બોલ્યો કે ભાણેજ ક્યાં જાય છે? જો ભગવાનનો તેડો આવી ગયો છે, ભગવાનનું નામ લાવો છો, તું પણ આવ. આપણે મને ભેગા મળીને ભગવાનનું નામ લઈએ. પહેલા ભાણેજને વિચાર થયો કે મારા મામાને ધર્મ ક્યાંથી સૂઝ્યો છે? આખી જિંદગી તેને ફાડફાડ કરી છે, એને ભગવાન યાદ આવ્યા છે કાઈ દાડમાં? એટલે તરત એ વાતોમાં આવતો નથી. ચાલુ નિરીક્ષણ કર્યો. નિરીક્ષણ કરતા એક વાત તારવી લીધી. જો સીમામાં આવો તમારી પાસે ખરો, પણ એક જવાબ આપો. તમે જે શિલા ઉપર બેઠા છો ને, એ શિલાની આજુબાજુમાં માટી છે અને ગુફામાં જેટલા પણ પ્રાણીઓ આ એરિયા ઉપરથી પસાર થયા છે એ બધાના જવાના પગલા દેખાય છે. પણ ગુફામાંથી કોઈ પ્રાણી બહાર આવ્યો હોય એના એકેના પગલા દેખાતા નથી. બધા ક્યાં ગયા? એને બધાને ખાઈ લીધા છે. મારો શિકાર કરવા માંગો છો, તમે તમારું ધર્મ કર્યા કરો, મારે પાસે કોઈ ધર્મ કરવો નથી. પણ આ એક દ્રષ્ટાંત કહેવા માટે સમર્થ છે કે સિદ્ધ લોકની અંદર કેટલાય આત્માઓ સિદ્ધમાં ગયા છે. કોઈ સેવા કરીને સિદ્ધમાં ગયા છે, કોઈ ભક્તિ કરીને સિદ્ધમાં ગયા છે, કોઈ તપ કરીને સિદ્ધમાં ગયા છે. આવા અનેક યોગ દ્વારા સિદ્ધમાં જવાના રસ્તાના પગલા દેખાય છે. પણ સિદ્ધમાંથી કોઈ પાછા આવ્યા હોય એવા એકેના પગલા દેખાતા નથી. એક વખત ત્યાં ગયા એટલે તમારો સ્થાન ત્યાં ફિક્સ થઈ ગયો છે. માટે મારે સિદ્ધ બનવું છે. એટલા માટે મારે સિદ્ધ પદની આજે આરાધના કરવી છે. આજે ઓમ રીમ નમો સિદ્ધાણમ બોલીએ ત્યારે અનંતા સિદ્ધરાય નમસ્કાર પૂર્વક નમસ્કાર કરજો. એ અનંતા સિદ્ધ ભગવંતો આપે
પછી મંગલ ભાવના મંગલ કામના સાથે આપણે સિદ્ધ પદની આરાધના કરીને